ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે કે જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી મતગણતરી થશે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ કે જેથી ટિકિટ મેળવવા માટે દાવેદારો રાજકીય ગોડફાધરોની લાગવગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેવામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ ક્રિકેટ પર હાથ અજમાવતા નગરપાલિકાની ટિકિટ વિશે બોલી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે નગરપાલિકાના ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો। હાલ જયેશ રાદડિયાનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે। આ વિડીયો વાયરલ થતા ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના મોવડી મંડળ દ્વારા ટિકિટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે જેતપુરમાં જયેશ રાદડિયા નક્કી કરશે કે કોને ટિકિટ આપવી। જેતપુર નવાગઢ નગરપાલિકાની હાલ ચૂંટણીના પડઘમ વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે જેતપુરમાં જયેશ રાદડિયા જ ટિકિટ ફાળવવાનું નક્કી કરતા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે। આ વિડીયોમાં જયેશ રાદડિયા પોતાનો પાવર બતાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।